નમસ્તે ખેડૂત મિત્રો. આજની કૃષિ માહિતી કે ઉનાળાની અંદર કેવા કેવા પાકોનું વાવેતર કરી અને આપણે આપણી જમીનની ફળદ્રુપતામાં વધારો કરી શકીએ છીએ, અથવા તો આપણે આપણી જમીનની અંદર સૂક્ષ્મ બેક્ટેરિયા અને ઓર્ગેનિક મેટરને કઈ રીતે વધારી શકીએ, આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીના દવાખાનાને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી પહોંચી શકે. તો વર્તમાનની અંદર જમીનની ફળદ્રુપતા એ ધીમે ધીમે ઘટતી જાય છે અથવા તો ઓછી થતી જાય છે, જેને કારણે ઉત્પાદનની અંદર ઘટાડો જોવા મળે છે. ત્યાર પછી જે ફળદ્રુપતા આપને આપણા વાલીઓ દ્વારા મળેલી હતી એ ફળદ્રુપતા આપણે આપણા વારસદારોને આપશું કે કેમ એ પ્રશ્નાર્થ છે, અથવા તો જે ફળદ્રુપતા આપણે આપણા વાલીઓ પાસેથી મળી હતી એ ફળદ્રુપતા અત્યારે છે કે કેમ એના માટે પણ પ્રશ્નાર્થ છે. તો આજથી થોડા વર્ષો પહેલા એક ખેડૂત ખેતીની સાથે સાથે એ પશુપાલનનો વ્યવસાય કરતો હતો. બળદથી ખેતી થતી હતી, પરંતુ ઘણા બધા સામાજિક પરિવર્તનોને કારણે સાયન્સ અને ટેકનોલોજીના માધ્યમથી આપણે ધીરે ધીરે પરિવર્તન થતા ગયા. બળદનું સ્થાન એ ટ્રેક્ટરે લીધું અને આપણે પશુપાલનથી દૂર થતા ગયા, જેને કારણે આપણે સેન્દ્રિય ખાતરનો જથ્થો મળતો ઓછો થયો અથવા તો બંધ થયો, અને જમીનની અંદર આ જથ્થો ઓછો થતો હોવાને કારણે આપણને એ જૈવિક પદાર્થ અથવા તો સૂક્ષ્મ પોષક તત્વો અને ફળદ્રુપતાની અંદર ઘટાડો જોવા મળ્યો, જેની માઠી અસર આપણા ઉત્પાદન ઉપર પડવા માંડી. પરંતુ હવે એના વૈકલ્પિક સ્વરૂપે સેન્દ્રિય ખાતરની અવેજીમાં આપણે શું કરી અને આપણે આપણી જમીનની ફળદ્રુપતાને વધારી શકીએ. તો સંશોધનોના આધારે 4-5 પ્રકારના પાકો એવા છે કે જેને ઉનાળાની અંદર તમે વાવી દો અને એનો તમે લીલો પ્રવાસ કરો તો જમીનની ફળદ્રુપતા વધી શકે છે. જેમાં ખાસ કરીને ક્ષણ, ઈકળ, મગ અને ગુવાર જેવા પાકોનો સમાવેશ થાય છે. આ પાકને તમે વાવી દો, 40 કે 50 દિવસનો આ આસપાસ તમારો પાક થાય એટલે એને જમીનની અંદર રોટાવેટરના માધ્યમથી તમે જમીનમાં દાટી દો. તો આને તમે દાટો એટલે જૈવિક ખાતરની પ્રક્રિયાની શરૂઆત થાય છે, જમીનની રચના સુધરે છે. ત્યાર પછી જે વિસ્તારોની અંદર વધુ પ્રમાણમાં વરસાદ પડતો હોય એવા ખેડૂતોએ જો લીલો પ્રવાસ કરેલો હોય તો જમીનનું ધોવાણ અટકે છે. જે તમે લીલો પ્રવાસ જમીનમાં દાટો છો એનું વિઘટન થવાથી સૂક્ષ્મ બેક્ટેરિયાઓની સંખ્યા વધે છે, જેને કારણે તમારી જમીન પોચી અને ભરભરી બનાવે છે. ત્યાર પછી જ્યારે વરસાદની ખેંચતાણ હોય, યાની કે એક વરસાદ અને બીજા વરસાદ વચ્ચે જ્યારે અંતર વધારે હોય અને એવા સંજોગોમાં કોઈએ લીલો પ્રવાસ કરેલો હોય તો એ લીલો પ્રવાસ ભેજ સંગ્રહ શક્તિમાં વધારો કરે છે, એટલે કે વોટર બેંક તરીકે કામ કરે છે. તો આવી પરિસ્થિતિની અંદર પૂરતા પ્રમાણમાં છોડને ભેજ મળી રહે છે અને કુદરતી રીતે એ વરસાદનું પાણી પીવે છે. અત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર એ પાણીના પીએચમાં ફેરફાર જોવા મળ્યા છે. પાણી એસિડિક બનતું જાય છે. ઘણી જગ્યાએ પીવા યોગ્ય પાણી નથી, જેને કારણે ઘણા બધા ખેડૂત મિત્રોને અમુક વિસ્તારની અંદર અમુક પાક ઉગતા જ બંધ થઈ ગયા છે અથવા તો એનું ઉત્પાદનમાં ઘટાડો થવા માંડ્યો છે. તો આવી પરિસ્થિતિમાં જ્યારે તમે લીલો પ્રવાસ કરેલો હોય તો એ કુદરતી પાણી એટલે કે વરસાદના પાણીનો એ ભેજ સંઘરી રાખે છે અને ચોમાસાની અંદર જે તમે પાક વાવેલો હોય એ પાક ઝાઝા દિવસો સુધી કુદરતી પાણી પીવે છે, જેને કારણે તમને ચોમાસું પાકની અંદર ઉત્પાદનની અંદર વધારો જોવા મળે છે. આનો સૌથી મહત્વનો એક બેનિફિટ છે.
ત્યાર પછી ઘણા બધા ખેડૂત મિત્રોને એવું લાગે કે આના ફાયદાઓ કોઈ ખેડૂતોને મળ્યા છે કે કેમ, તો એના વિશેની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ખેડૂતો એ લીલો પ્રવાસ કરી અને ડાંગરના ઉત્પાદનમાં એમને વધારો કર્યો છે. રાજસ્થાનના લોકોએ રણ પ્રદેશની જમીનમાં લીલો પ્રવાસ કરી અને એને ફળદ્રુપતામાં વધારો કર્યો છે. તો મારો સૌરાષ્ટ્રનો અથવા તો મારો ગુજરાતનો ખેડૂત એ પોતાની જમીનની અંદર લીલો પ્રવાસ કરી અને એની જમીનને કઈ રીતે ફરી ફળદ્રુપતા તરફ આગળ વધારે અથવા તો એની ફળદ્રુપતામાં વધારો કરી શકે, અને જો એની ફળદ્રુપતામાં વધારો થશે તો એના ઉત્પાદનમાં પણ વધારો જોવા મળશે. અને જ્યારે તમે લીલો પ્રવાસ કરો છો ત્યારે એની અંદર સૂક્ષ્મ પોષક તત્વોની સંખ્યા વધતી જતી હોય છે, જેને કારણે તમારે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરી અને ખેડૂત મિત્રોનો ખર્ચ ઘટાડી અને એની આવકને વધારી શકે છે. આ એનો પણ એક બેનિફિટ છે. તો આવા બધા ફાયદાઓને ધ્યાનમાં રાખી તમે તમારી જમીનના કુલ ક્ષેત્રફળનો અમુક હિસ્સો એ લીલા પ્રવાસ માટે અનામત રાખી અને લીલો પ્રવાસ કરો, તો તમે જાતે જોઈ શકશો કે ચોમાસાની અંદર આપને કેવું પરિણામ મળ્યું. જો ખેડૂત મિત્રો તમને આની અંદર હકારાત્મક પરિણામ મળ્યું હોય તો તમે તમારો અભિપ્રાય એ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો, અને તમારી કોમેન્ટ એ ઘણા બધા ખેડૂત મિત્રોને લીલો પ્રવાસ કરવા માટેની યોગ્ય માહિતી આપી શકશે. એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.